નમસ્કાર મિત્રો, વાપી રિપબ્લિક ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આજ રોજ વાપી ખાતે સલીમભાઈ તેમજ તેમના પરિવાર દ્વારા તાજિયા કાઢી મોહરમનો પાવન તહેવાર ઉજવવામાં આવ્યો। આ પ્રસંગને સુવ્યવસ્થિત અને સફળ બનાવવા માટે વાપી પોલીસ તંત્રના અધિકારીઓનો પૂરતો સહયોગ પ્રાપ્ત થયો હતો। મોહરમના પાવન પર્વમાં મુસ્લિમ ધર્મના લોકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। તાજિયામાં બાળકો, મહિલાઓ, વૃદ્ધો, યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ત્રીસ વર્ષોથી સલીમભાઈ અને તેમનો પરિવાર તાજિયામાં પ્રસાદનું વિતરણ કરતા આવી રહ્યા છે। સલીમભાઈએ જણાવ્યું કે દરેક ધર્મના લોકોએ સાથે મળીને રહેવું જોઈએ। ભારત દેશ એક છે, એમાં રહેતા દરેક ધર્મના લોકો હિન્દુસ્તાની છે। ધર્મ અલગ હોઈ શકે પણ દરેક મનુષ્ય સરખા છે, માટે દેશનો વિકાસ સૌની સાથે છે। તેમજ તેમણે દરેક દેશવાસીઓને તાજિયાની શુભકામના પાઠવી। મારું નામ સલીમ ઉમર બજુરિયા છે। અમે પરેશાન લોકો અમે 25-30 વર્ષથી અમે આ બધો કાર્યક્રમ કરીએ છીએ। તાજિયાનો જો માહોલ હોય ત્યારે અમે લોકો બધું શરબત જોઈએ, નાસ્તા પાણી બધું મૂકીએ છીએ અને બધાને સાથ સહકારથી બધાએ મળીને અમે મિલજુલથી કરીએ છીએ।